સવારનો ચા બગડી ગયો છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો અમે જાગી ગયા છીએ ને ચા બનાવવા મેલી દીધો હતો। તો ચા બનાવતી હતી ત્યારે સવારનો ચા બગડી ગયો છે, એટલે હવે એક દિવસ કેવો જાય એનું કઈ નક્કી નથી। સારું હાલો, હવે હું અત્યારે તમને બહારનું વાતાવરણ બતાવું। તે વરસાદ તો આવ્યો જ હશે। આમ જો આ પારિજાતનું ઝાડવું છે, પણ જો લીલું છમ થઈ ગયું છે। નવા પાન આવી ગયા છે પારિજાતના ઝાડવામાં। नए रास्ते चले हम, नई राहें बढ़े हम, नए सपने बुने हम, खटी मीठी बातों पे हंसे हम। कोई पूछ જ્યાં અમે રહીએ છીએ તો તમને ખબર જ છે, રોજ અમે વ્લોગ ઉતારીને મેલીએ છીએ। એટલે જીનલબેન અમારે જો અહીંયા નાસ્તો કરવા બેઠા છે। આ પારિજાતનું ઝાડવું છે ને તેના બી ખર્યા હોય એટલે જો આવા રોપડા પણ બહુ જ અમારી ઘરે ઉગ્યા છે। પારિજાતનું ઝાડવું બહુ ઘરે વાવીને એ બહુ સારું શુભ કહેવાય કે પારિજાતનું ઝાડવું ઘરે વવાય એમ। તો બહુ ઝાઝા રોપડા ઉગ્યા છે અમારા ઘરે પારિજાતના। ચા બનવા મેલી દીધો છે। જો મિત્રો, અમારા ફળિયામાં કેટલું ખડ થઈ ગયું છે ને અહીંયા જો જીનલબેન છે ને દાંતેડી લઈને ખડ કાઢવા માંડ્યા છે। એટલે શીખે છે ખડ કાઢતા। હજી એને આવડતું તો ન હોય પણ મથે છે। નવરી હતી તી કે લાવો મમ્મી હું ખડ કાઢું એમ। કાજીનું બેન નીંદવા આવ્યા છો? તે કઈ જવાબ હરખો નથી દેતા। હમણાં જો જીનલબેન ને આવવાનો ટાઈમ થઈ ગયો છે કે અત્યારે વાગી ગયા 4:30। 5 વાગે સ્કૂલેથી આવી જાય। ત્યાં ચાલો ફટાફટ આપણે ઘઉં હાલો જો આપણે ઘઉં સાફ કરવા બેસી ગયા છીએ, કેમ કે લોટ તો દળાવવો જ પડે। અને આયરો જો નાસ્તો કરવાનું કામ પણ ચાલુ જ છે। આયરો ઘઉં છે જૂના, જો જૂના ઘઉં છે પણ કોઈ છેડા તો નથી હો, સારા છે। બે ભાઈઓ રમે છે। હું જીનુબેન ભણીને વહી આવ્યા? તે કેવો રહ્યો આજ ભણવામાં દિવસ તમારો? આપણે અહીંયા જો ઘઉં સાફ કરતા હતા, એ જ એમનું મસ્ત પડ્યું છે। અહીંયા જો બે ભાઈઓ મસ્તી કરે છે। જો એમ ન કરાય। જો ગાઈસ, જીનલબેન કાક રમે છે। હું રમો જીનુબેન? કેક બનાવે છે। આમ જો આ ગારામાં રમે છે ને કેક બનાવે છે જીનલબેન। ગારામાંથી કેક બનાવે છે। આવી મજા તો નાના હોય ને ત્યારે જ આવે। હવે આપણે કાંઈ રમી હકી નહીં। અમે પેલા નાના હતા ત્યારે રમતા જ ને જો ગારામાં છોકરાઓને રમવા જ દેવાય હો। કેક બનાવે છે અમારા જીનલબેન ને જો સાંજ પડી ગઈ છે અમારે।